ચાર રાજ્યોની 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામમાં ભાજપને ઝટકો. આપે 2, કોંગ્રેસ ટીએમસીએ એક બેઠક પર બાજી મારી. એકમાત્ર ગુજરાતમાં ભાજપની જીત, કેરળમાં કોંગ્રેસની જીત, પંજાબમાં આપની જીત. પેટા ચૂંટણીની કારમી હાર બાદ કોંગ્રેસમાં ભૂકંપ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું, શૈલેષ પરમારને હાલ પૂરતી સોંપાઈ જવાબદારી. આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા. વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાની પહેલી પ્રતિક્રિયા. ઇન્ડિગોના 3 અધિકારીઓ પર જ્ઞાતિવાદના આરોપ બાદ એફઆઈઆર. અપશબ્દોનો ઉપયોગ કરી ટ્રેની પાયલોટને કહેતા તું શું વિમાન ઉડાવીશ, જૂતા ચપ્પલ સાફ કરવાનું શરૂ કરી દે. આ મામલે હરિયાણાના ગુરુગ્રામ પોલીસે તપાસ શરૂ કરી. એર ઇન્ડિયાના સીઈઓ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 275 લોકોનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ, જેમાંથી 241 પેસેન્જર અને 34 લોકો ગ્રાઉન્ડ પરના. હજુ પણ ડીએનએ મેચ કરીને મૃતદેહ આપવાની કામગીરી ચાલુ. મૃતઆંક વધે તેવી પણ શક્યતા. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 10 જળાશયો છલકાતા હાઈ એલર્ટ. 19 જળાશયોમાં 70% થી 100% વચ્ચે ભરાતા એલર્ટ. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15% જળ સંગ્રહ. સરદાર સરોવર ડેમના 18,000 ક્યુસેકથી વધુ પાણીની આવક. ઇન્દોરમાં ટેકનિકલ ખામીને કારણે ઇન્દોરથી ભુવનેશ્વર જતા ઇન્ડિગોનું વિમાન રનવે પરથી પાછું ફર્યું. એર ઇન્ડિયા એક્સપ્રેસની જયપુરથી દુબઈ જતી ફ્લાઇટમાં ટેકઓફ થાય તે પહેલાં કોકપિટમાં ટેકનિકલ ખામી સર્જાઈ. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સામે હિટ એન્ડ રનનો કેસ દાખલ. રોડ શોમાં તેમની કારે એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. વિડીયો સામે આવ્યા બાદ કાર્યવાહી. મૃતકની પત્નીએ બેદરકારીને કારણે થયેલા મૃત્યુ મામલે કેસ નોંધાવ્યો. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર પકડાયેલી યુટ્યુબર જ્યોતિની કસ્ટડી 14 દિવસ સુધી લંબાવાઈ. 7 જુલાઈએ ફરી સુનાવણી. ઇઝરાયલ દ્વારા ઈરાનની જેલ પર હુમલા બાદ ફ્રાન્સના લોકોએ જેલમાંથી ફ્રેન્ચ કેદીઓને મુક્ત કરવાની માંગ કરી. ઇઝરાયેલી હુમલામાં સેંકડો ઈરાની સૈનિકો માર્યા ગયા. ઇઝરાયેલી સેના સાથે જોડાયેલી કંપની પર ઈરાનનો સાયબર હુમલો. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.